દેવાંગ, બોલીશ હવે? આ ક્યારનો ઊભો છે ને ત્યાં ખોતરે જાય છે. શું કરવું છે તારે? તમને મેં તને અહીંયા એક એવી વાત કહેવા માટે બોલાવી છે કે જેનો સ્વીકાર તો હું નથી કરી શકતો, પણ છતાંય આપણે સ્વીકાર કરવો પડશે. શું? જો કંઈ પ્રોબ્લેમ છે? હું તને અડધી કલાકથી જોઉં છું. તું આવ્યો ત્યારનો એકદમ શાંત બેઠો છે, કંઈ બોલતો નથી અને કંઈક વિચારોમાં ખોવાયેલો છે. શું વાત છે? બ્રેકઅપ. આઈ વોન્ટ બ્રેકઅપ. તારી અને મારી વચ્ચેની આ છેલ્લી મુલાકાત છે. હવે પછી તું મને નહીં મળતી અને તને નહીં મળું. શું બોલે છે? મજાક કરે તું? જો અત્યારે છે ને મારો મજાકનો જરાય મૂડ નથી. હા, માંગ. મજાક નથી કરતો, હું તને સિરિયસલી કહી રહ્યો છું કે તું મને છોડી દે, એમાં તારી ભલાઈ છે. આના સિવાય બીજી કોઈ સારી બાબત ના હોઈ શકે. કેમ? બીજી કોઈ છોકરી મળી ગઈ છે? એમ સમજી લેજે ને કે મારી લાઈફમાં કોઈ આવવાનું છે, એટલા માટે થઈને તને આઉટ કરી રહ્યો છું. ઓકે? મને આ વાત ઉપર જરાય વિશ્વાસ નથી. જેવું હોય ને સીધી રીતે બોલ. તને મારા સમજે. શું થયું છે? કઈ વાત હોય તો મને કહે ને. સમ આપીને બાંધી તો દીધો છે તે મને. શું કરું કંઈ સમજાતું નથી. તે કહ્યું હતું ને કે તારા પપ્પાને જઈને મળું, એમની સાથે વાત કરું. કરી મેં વાત. તારા પપ્પાને મળીને બધી વાત કરી અમે. તારા પપ્પા ના પાડે છે કે તારા અને મારા લગ્ન ના થઈ શકે. લગ્ન ના થઈ શકવાનું પણ બહુ મોટું કારણ છે એમની પાસે. અને મારી પાસે નોકરી નથી. હા, અત્યારમાં કોઈ નોકરી ધંધો કરતો નથી. ઘરમાં રહેવા માટે સારું મકાન નથી. ગરીબ વ્યક્તિ છું. એટલા માટે તારા પપ્પાએ કહ્યું કે તારા અને મારી વચ્ચે લગ્ન નહીં થઈ શકે. અને જો તું પરાણે ફોર્સ કરીને લગ્ન કરીશ તો તારા પપ્પાએ મને ધમકી આપી છે. શું? એ જ કે તારા પપ્પા ઝેર પીને આત્મહત્યા કરી લેશે. જો દેવાંગ, કંઈ પણ ના બોલ. મારા પપ્પા આવું ના કરી શકે. એ મને બહુ પ્રેમ કરે છે. એમની એકની એક દીકરી છું. એ મારી ખુશી માટે કંઈ પણ કરી શકે છે. જે સમ આપીને તે મને બાંધ્યો છે ને, એ સમ ઉપર હું આટલી બધી ખોટી વાત તો ના જ કરી શકું. તું જાણે છે ને? પપ્પા આવું કર્યું? પણ મને કોઈ વાંધો નથી. કદાચ તું અત્યારે નોકરી ધંધો ન કરતો હોય તો ઇટ્સ ઓકે. પપ્પાને પણ આમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. હું પણ એ જ કહેવા માંગુ છું. હું પપ્પા સાથે વાત કરીશ. દામિની, જો વાત કરીને કોઈ ફાયદો નથી થવાનો. તારા પપ્પાની સાથે વાત કરીને શું મળશે કે ને? મેં વાત કરી હતી. એમને કહ્યું કે મારો સમય આવશે ત્યારે હું પણ પગાર લાવીશ ને, હું પણ નોકરી કરીશ. તમારે નોકરીના જ રૂપિયા જોઈતા હોય તો હું પણ સારામાં સારી નોકરી કરવાનો પ્રયત્ન કરીશ. પણ ના માન્યા મારી કોઈ વાત. એમની ઓફિસમાં બેઠા બેઠા ટેબલ ઉપર હાથ મૂકીને જે હાથ પછાડીને એમને કહ્યું ને, ચાલો મને એમ થયું કે કોઈ વ્યક્તિએ મારી ઇજ્જત કાઢવા માટે મને બોલાવ્યો છે, મારી ઓકાત બતાવવા બોલાવ્યો છે. આવું કઈ રીતે કરી શકે પપ્પા? આ વાત માટે હું ક્યારેય માફ નહીં કરું એમ. અને જો એક વાત ફાઇનલ છે, લગ્ન થશે તો તારા અને મારા. એના માટે જે પણ કરવું પડે એને હું કરીશ. અને હું પપ્પાને મનાવીશ, એમની સાથે વાત કરીશ. એમની હિંમત કેવી રીતે થાય આવી રીતે વાત કરવાની? જો કુલ ડાઉન. પેરેન્ટ છે આપણા, અને આમ પણ માતા પિતાનો હક હોય છે કે એના સંતાન માટે કોઈ યોગ્ય નિર્ણય લે. તારા પપ્પાએ કંઈ ખોટું નથી કર્યું. એમને કદાચ મારું ભવિષ્ય નથી દેખાતું તારી સાથે તો. પણ મને દેખાય છે. મને મારું ભવિષ્ય તારી સાથે દેખાય છે. જો તું આવી રીતે હિંમત હારી જઈશ તો કેવી રીતે થશે? પપ્પાએ કહ્યું છે ને કે તું કંઈ કામ ધંધો નથી કરતો તો ઇટ્સ ઓકે, હું વેઇટ કરીશ ને એના માટે. તને કોઈ સારી નોકરી મળી જાય પછી આપણે લગ્ન કરીશું. પપ્પાનું શું? પપ્પા રાહ નહીં જોવે. એ કહેતા હતા કે તારા માટે કોઈ બીજો છોકરો પણ જોવા આવવાનો છે. તને એ છોડને દામિની. તો હું નહીં જોઉં એ છોકરા. પપ્પા જબરદસ્તી કરશે ને તો પછી હું એ સામે એમને કહી દઈશ કે તો હું મારો જીવ આપી દઉં છું. નહીં, મારા માટે થઈને તમે લોકો તમારા ઘરમાં શું કામ ઝઘડો ઊભો કરો છો? જો
આમાં મારો વાંક છે કે તારી અને મારી વચ્ચે આ જે કંઈ પણ થયું ને એ સમયે આપણે ભવિષ્યનો વિચાર નહોતો કર્યો. અને હવે જ્યારે ભવિષ્ય આપણી સામે આવીને ઊભું છે ત્યારે આપણે વર્તમાનને પણ સંભાળી નથી શકતા. તું એટલું બધું ના વિચાર અને કોઈ બ્રેકઅપ નથી કરવા. હું તારી સાથે જ રહીશ. પપ્પાને જે કરવું હોય એને કર. હું વાત કરું છું એમની સાથે. પપ્પા અરે દામિની આ શું કર્યું આ તમે? કેમ ગુસ્સામાં છો? શું કહે છે તું? ગુસ્સો ના કરું તો શું કરું? પપ્પા જ છો ને મારા કે દુશ્મન છો? કેવી વાત કરે છે તું? હું બકે છે તું? તને ભાન છે? બધી ભાન છે મને. જો શાંતિ રાખ. જે તારે વાત હોય ને એ આપણે પછી ઘરે કરીશું. અહીંયા ઓફિસમાં બધા જોવે છે ને બધા સાંભળે છે. ભલે ને જોવે, બધાને ખબર પડવી જોઈએ કે આ મહાન વ્યક્તિએ શું કર્યું છે, એમના બોસે શું કર્યું છે. પણ મેં શું કર્યું છે તું ચોખવટ કરતો કાંઈક ખબર પડે ને. આવી રીતે તું રાગાડા તાણીશ એટલે હું મેં જે કર્યું છે એ સાચું ખોટું થઈ જાય. ખોટું જ કર્યું છે. શું જરૂર હતી આવું કરવાની? તમે દેવાંગને બોલાવીને એને ધમકી મારી. એને કહ્યું કે મારી સાથે બ્રેકઅપ કરી લે. હા શું કામ? શું વાંધો છે? શું ખામી છે એનામાં? બેકાર છે એ બેકાર છે સમજ્યા? એ કોઈ કામ ધંધો કરે છે એ? હા તો નથી કરતો તો શું થઈ ગયું? કરી લેશે ને. ભવિષ્યમાં જ્યારે એને કામ કરવાનો સમય આવશે ત્યારે કરી લેશે. અને અત્યારે કામ નથી કરતો તો હું વેઇટ કરીશ એના માટે. પણ એના માટે એ મને મૂકી દે એમ? આ તો કામ ધંધો એ જ્યારે કરે ને, જ્યારે રૂપિયા બતાવીને લાવે ને ત્યારે હું એને કહીશ કે હા હવે તું જાન લઈને આય અને આ વાસ્તે ગાસ્તે તારા ને દામિનીના લગ્ન કરીશું. એવું કહ્યું હોત ને તો બિચારો રાહ જોવત. તો મને કહેત કે દામિની અત્યારે નહીં ને આપણે 2 વર્ષ પછી 5 વર્ષ પછી લગ્ન કરીશું. પણ તમે શું કહ્યું એને? કે તે જો દામિની સાથે લગ્ન કર્યા તો હું ઝેર પી જઈશ એમ? જો જો બેટા તું જરીક શાંત થઈ જા. બેટા ન બોલો મને. અરે પણ તું કેમ આવી વાત કરે છે? હું તારો બાપ છું અને તને ખબર છે મેં તને આમ હથાળીમાં મોટી કરી છે. તું પાણી માગે ને તો મેં તને દૂધ આપ્યું છે. કેટલા લાડકોડથી મેં તને ઉછેરી છે અને તું એ આવારા હળી ગયેલ યુવક સાથે લગ્ન કરીશ ને? બસ પપ્પા, દેવાંગ માટે કંઈ ન બોલતા. હું આ બધું નહીં ચલાવી લઉં. એના માટે એક પણ ખોટો શબ્દ ન બોલતા. તમે એટલા બધા મહાન છો ને, એટલા બધા પૈસાવાળા છો તો એક કામ કરો ને. વાત ખાલી પૈસા કમાવાની જ છે ને તો રાખી લો તમારી કંપનીમાં. અરે હું એને મારી કંપનીમાં રાખી લઉં તો એની આવડત શું? હું તો મારામાં જે આ બધું ઊભું કર્યું છે એમાં એને બેઠો પગાર તરીકે રાખી લઉં એવું થયું ને તો મારી એની આવડત જોઈ છે. એની આવડત એની મહેનતથી જો એ રૂપિયા કમાવે ને તો હું માનું. જેમ મેં કેમ આ બધું આખું ઊભું કર્યું એવી રીતે. હા તો કમાશે. કમાશે. મને દેવાંગ ઉપર વિશ્વાસ છે. તમને હોય કે ના હોય પણ મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. જો અત્યારે તું પ્રેમના આવેશમાં વધારે પડતું બોલે છે સમજ્યા? બસ તને દેવાંગ જ દેખાય છે કારણ કે તારી ઉંમર એટલી છે. પણ જ્યારે એની સાથે તારા લગ્ન થાય અને બધા તારા મોજ શોખ આ તારા ખર્ચા એ બધા જ્યારે પૂરા નહીં કરી શકે ને ત્યારે 1 વર્ષમાં તને એમ થાય કે ઓહો મેં તો બહુ મોટી ભૂલ કરી છે. અને પછી કોઈ પસ્તાવાનો વારો નહીં આવે, કોઈ આંસુ લૂછવાય નહીં આવે તારા. પપ્પા હું નાની કીકલી નથી કે હું શું વિચારું છું, શું કરું છું ને મને એની ભાન ન હોય. સમજ્યા જોયા જાણ્યા વગર છે ને કોઈ પણ નિર્ણય લઈ લો. હું પ્રેમમાં છું, ગાંડી નહીં. જો પપ્પા 100 વાતની એક વાત છે. હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ. બાકી બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. જેમ તમે એને ધમકી મારી ને એવી રીતે હું તમને કહું છું. મારા લગ્ન દેવાંગ સાથે ન કરાવ્યા ને તો હું પણ તમારી જેમ ઝેર પી લઈશ. ઝેર પી લેશે? એવું છે ને તારે કે હું તારા લગ્ન એની સાથે કરાવું એમ છે તારે? હા તો હું વિચારીશ એના માટે સમજા? મને તું વિચારવાનો સમય આપ અને મને એમ લાગે કે નહીં આ દેવાંગ યોગ્ય પાત્ર છે તારા માટે તો જ છે ને હું તારા લગ્ન એની સાથે કરાવીશ. બાકી આ તારો બાપ છે સમજા? વિશ્વનાથ પ્રતાપસિંહ છે. એકવાર કહે ને એટલે પછી ક્યારે પાછું વળું જોતો નથી. તો તમે પણ એક વાત સાંભળી લો. તમે મારા બાપ હોય ને તો હું તમારી દીકરી છું. મારી વાત મારે કેમ મનાવવી ને એ મને ખબર છે. અત્યાર સુધી તમે મને બધું આપ્યું છે ને. હું જે માંગુ એ બધી વસ્તુ લઈ આપી છે. તો હવે મારી જીદ છે કે મને દેવાંગ જોઈએ એટલે જોઈએ. નહીં તું સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતી? તને ખબર છે કે
ગરીબી માણસને છે ને મારી નાખે છે. અરે ઘણી વાર તો એમ થાય કે આને ગરીબીમાં જીવવું ને એની કરતાં મરી જવું સારું. દવાખાને જવું હોય તો પૈસા ન હોય, ક્યાંક સારા આપણે મોજ-શોખ કરવો હોય તો પૈસા ન હોય, હોટલમાં કંઈક સારા કપડાં પહેરવા હોય તો પૈસા ન હોય. પૈસાનું જિંદગીમાં છે ને બહુ મહત્વ છે, પણ તને ખબર નથી, કારણ કે પૈસા વિના જિંદગી કાઢી જ નથી. એટલે તને કાંઈ ખબર નથી. જ્યારે ખબર પડશે ને ત્યારે તને ભાન થાય કે તને એમ થાય કે આ બાપે જે નિર્ણય કર્યો ને એ સારો કર્યો છે અને મારા માટે સાચો નિર્ણય કર્યો. ત્યારે ખબર પડશે તને. અને તમને ત્યારે ખબર પડશે કે જ્યારે દેવાંગ કંઈક કરીને બતાવશું. તમને વિશ્વાસ હોય કે ન હોય, પણ મને વિશ્વાસ છે. મેં જે કહ્યું ને પપ્પાએ વિચારજો. જય શ્રી કૃષ્ણ. તમે? દેવાંગનું જ ઘર છે ને? હા, આ દેવાંગનું જ ઘર છે ને. હું દેવાંગની મમ્મી છું. તો તમે? હું દેવાંગ જેને પ્રેમ કરે છે ને એ દામિનીના પપ્પા છું. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હું તમને એમ કહું છું કે તમે આ મા દીકરાએ ચાલ બહુ સારી રમી છે. કોઈ રૂપિયાવાળીની છોકરીને પ્રેમ કરવાનો અને પછી એની સાથે પ્રેમનું નાટક કરવાનું. એટલે ખબર જ છે કે એકની એક દીકરી હોય રૂપિયાવાળાની, અને પાછું કેવું તમે શીખવાડ્યું એવી જ તમે, અને કેવું તમે શીખવાડ્યું કે રૂપિયાવાળો હોય અને એની એકની એક દીકરી હોય એની સાથે તારે પ્રેમ કરવાનો અને લગ્નનું કહેવાનું અને લગ્ન કરવાના પાછા, અને પછી બધી મિલકત તમારા દીકરાને મળી જાય. એટલે તમે જાહો જલારીમાં એસથી ટેસથી રહો. એમ જ છે ને તમારું આ બધું આઈડિયા? એક જ મિનિટ. પહેલી વાત તો એ કે અમારી પાસે પૈસા ઓછા છે એનો મતલબ એ નથી કે અમે કોઈ છોકરીને ફસાવીએ, અને મારો દીકરો કોઈ છોકરીને આ રીતે ફસાવે. મેં મારા દીકરાને બહુ સારા સંસ્કાર આપ્યા છે, બહુ સંસ્કારી છે, અને પ્રેમ કંઈ પૈસો જોઈને નથી થતો. જો તમે એમ કહો ને સારા સંસ્કાર આપ્યા છે, સારા સંસ્કારની છે લુચ્ચાઈ ભર્યું છે તમે વિચારવાનું છે ને એ હોતાને આપ્યું છે, સમજ્યા? હું તમને એમ કહું છું કે તમારી પાસે જો રૂપિયા ઓછા હોય ને તાણ હોય ને રૂપિયાની, તમે કેટલા રૂપિયા તમારે જોઈએ છે? 5 લાખ, 10 લાખ, 20 લાખ હું આપી દઉં. બાકી તમે તમારા દીકરાને સમજાવો કે મારી દીકરીનો પીછો છોડી દે, સમજ્યા? નહીંતર એ ક્યારેય નહીં થશે, કારણ કે મારો દીકરો એને સાચો પ્રેમ કરે છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી દામિની પણ એને પ્રેમ કરે છે. અરે દામિની તો છોકર બુદ્ધિ છે, એને શું ખબર પડે? અને તમે આમ આજે તમને ઓફર કરું છે તમે સ્વીકારી લો. આ ભિખારીની જેમ જિંદગી આખી કાઢવાની છે તમારે? 20 લાખ 30 લાખ આપો, તમે કયો એટલી રકમ આપું, બાકી મારી દીકરીઓનો પીછો છોડી દે એમ કહો ને. અને આ વાતની દામિનીને ન ખબર પડી જોઈએ. ખાલી દેવાંગે નાટક કરવાનું છે કે હું તને પ્રેમ નથી કરતો, બસ વાત ફિનિશ. કેમ? નાટક કરીને જોઈ લીધું, કર્યું હતું મેં નાટક, અને દામિનીની સાથે વાત પણ કરી મેં. તમારી દીકરી છે કે કોઈ વાતે મારો પીછો છોડવા માટે તૈયાર નથી, અને આમ પણ સાચો પ્રેમ કરે છે મને. તો મને એ નથી સમજાતું કે તમે શું કામને આવી રીતના બે પ્રેમીઓને નોખા કરવાનો પ્રયત્ન કરો છો? કારણ કે તું ભિખારી છો એટલે. ભિખારી સાથે હું મારી દીકરીને પરણાવું એમ? એવો મૂર્ખો નથી, સમજાય? હું જુઓ, તમે મારી ઘરે આવીને આવી રીતે જે વાત કરો છો ને મને જરાય ગમતું નથી. છતાંય હું કંટ્રોલ કરું છું, કારણ કે તમે એક વડીલ વ્યક્તિ છો. તમારી ઓફિસમાં આવ્યો હતો ત્યારે પણ તમે જે કંઈ પણ બોલ્યા એ સાંભળીને આવતો રહ્યો છું, પણ તમે મારી આ ધીરજની પરીક્ષા નહીં લેતા, કારણ કે જો તમને બોલતા આવડે છે તો બોલતા મને પણ આવડે છે. અરે પૈસા છે ને ભલભલાનું મોઢું બંધ કરાવી દે. અને મેં તારી મમ્મીને ઓફર કરી છે, સમજ્યા? કેટલા રૂપિયા આપું બોલ? 20 લાખ 30 લાખ મારી દામિનીનો પીછો છોડી દે. અચ્છા, તો પ્રેમને પૈસાથી તોલવા આવ્યા છો એમ ને? તમારી દીકરી માટે થઈને તમે ઈચ્છો છો કે હું પૈસા લઈ લઉં? કરોડ 2 કરોડ 3 કરોડ રૂપિયા નથી વેચાવાનો. તમે જો ચેલેન્જ આપતા હોય ને પૈસા માટે થઈને, તો હું પણ તમને કહું છું કે તમારી દીકરીને હું ક્યારેય નહીં છોડું, કારણ કે પૈસા માટે પ્રેમ નથી કર્યો મેં. પ્રેમ કરવા ખાતર એને પામવા ખાતર પ્રેમ. એ છોકરા, હું બોલે છે ભાન છે તને? તમે શું પૈસા બોલો છો? પૈસા તમને ભાન છે? મારી ઘરે આવીને 20 લાખ રૂપિયાની ઓફર મને કરો છો? અરે હું તો તારા ભલા માટે કરું છું. 20 લાખ રૂપિયાની ઓફર તારા ભલા માટે. આજ તમારે મા દીકરાને તમારા આખા ઘરને આવા ઝૂંપડપટ્ટીમાં રહેવું, ભિખારીની જેમ જિંદગી જીવી, એની કરતાં એશ આરામથી રહો ને. બસ બસ. સમય કોઈનો સગો નથી હોતો, એક વસ્તુ સમજી લેજો તમે. સમયનું ચક્કર ક્યાં ફરી જાય અને કોણ ક્યાં પહોંચી જાય ને
એ કોઈને જ ખબર હોતી નથી. આજે અમે તમને ભિખારી લાગીએ છીએ ને, બની શકે કાલે તમારો વારો આવે. હું તમને એ જ કહું છું, સમજ્યા? અત્યારે તમારું સમયનું ચક્કર ફરવા આવ્યું છે અને એનો ડ્રાઈવર હું જ છું, સમજ્યા? તમે ધારો એટલું રૂપિયા આપું છો ને. હું અહીંયા તમારી સામે લક્ષ્મી ચાંદલો કરવા આવી છો તો તમે હું કેમ મોઢું ધોવા જાવ છો? આ મારા બાવડામાં તાકાત છે કે આવા લફડા કરીને હું કોઈની છોકરીને પ્રેમ જાળમાં ફસાવીને 20-30 લાખ રૂપિયા લઈને મારું મકાન કે બંગલો ચણવા નથી માંગતો. હું મહેનત કરીશ, મજૂરી કરીશ, ગમે ત્યાંથી રાતની એક કરીને હું પૈસા કમાઈ શકું ને એટલી તાકાત છે મારામાં. એમ? અને તારી મહેનત ઉપર, તારા બાવડામાં એટલી બધી તાકાત છે અને એટલો બધો વિશ્વાસ છે તને તારી મહેનત ઉપર? હા છે. એમ? તો મારી એક શરત માનીશ? દામિની સાથે લગ્ન કરવા છે ને તો હું કહું એ શરત માનીશ તું? બોલો ને, કઈ શરત? એક શરત તો મૂકી હતી, આ બીજી કઈ શરત છે વળી? 1 મહિનામાં તું 1 લાખ રૂપિયા કમાઈને આપને તો હું દામિનીના લગ્ન તારી સાથે કરાવું. બોલ, છે મંજૂર? અરે તને તો પૂરો ભરોસો છે ને? મંજૂર છે મને. તમારી શરત મારા માથા ઉપર સ્વીકારું છું. હા, 2 મહિનાનો સમય છે ને, 2 મહિના પહેલા 1 લાખ રૂપિયા જમા કરીને આપી દઈશ. અને આમ જો એક વાત મારી સાંભળ, અને જો તે એ રૂપિયા ન કરી શક્યો ને તો તારે આ શહેર છોડવું પડશે. કારણ કે તું આ શહેરમાં રહેશ ને તો દામિની તારો પીછો ક્યારેય નહીં મૂકે. અને એની સાથે તારે જે પ્રેમનું નાટક કર્યું છે ને એ તારે બેવફાનું નાટક કરવું પડશે. મંજૂર છે, વાંધો નહીં. મને મંજૂર છે. આ અરે મમ્મીજી, કઈ કામ હતું? કઈ બનાવવાનું છે? હા, ચા બનાવવાની છે. શું થયું છે? માથું દુખે છે? તબિયત ખરાબ લાગે છે કે કઈ વિચારોમાં છો? આ હું બજારથી આવીને ત્યારે તમે આવી રીતે જ બેઠા હતા. કઈ ટેન્શનમાં છો? હા, આજે દામિનીના પપ્પા આવ્યા હતા ઘરે અને કેટલું બધું બોલી ગયા. ભિખારી કીધું ને કઈ કઈ બોલી ગયા. મને બિલકુલ પણ ગમ્યું નથી. એ દેવાંગને એટલું બધું બોલ્યા છે કે પૂછવાનું નહીં. અરે પણ એમની વાત સાચી જ છે ને. આ દેવાંગભાઈ કેટલા સમયથી કઈ કામ તો કરતા નથી. તમે જ વિચારો ને કે આપણા ઘરે દીકરી હોય તો આપણે કઈ એવા છોકરા સાથે થોડી પરણાવી દઈએ કે જે પોતાના કામ ધંધાના ઠેકાણા નહીં હોય, કમાણી નહીં હોય. તારી વાત સાચી છે, પણ એમાં એકલો દેવાંગનો તો વાંક નથી ને. દામિની પણ એને પ્રેમ કરે છે. દામિનીએ પણ ના પાડી કે હું ફક્ત ને ફક્ત દેવાંગ સાથે જ લગ્ન કરીશ. તો હવે શું કરવાનું આપણે? બધી વાત બરાબર. દામિની હજી નાદાન કહેવાય, એટલે એ જે ડિસિઝન લે એના પર એના પપ્પાએ તો વિચાર કરવો જ પડે ને. અને રહી વાત આપણા દેવાંગભાઈની, કેટલી વાર ઇન્ટરવ્યૂ માટે મોકલ્યા પણ એ જાય જ નહીં. અશોકે ઘણા પ્રયાસો કર્યા પણ એમને કંઈ કામ કરવું નથી કે શું છે એમના મગજમાં એ જ સમજ નથી પડતી. કામ નથી કરવું એવું નથી, પણ એ જે રીતનું ભણ્યો છે, જે લાઈન છે એની, એ પ્રમાણે એને કંઈ કામ પણ તો મળવું જોઈએ ને. જો મમ્મીજી, આ શરૂઆતમાં તો છે ને નાની જ નોકરીઓ મળે અને પગાર ઓછો જ હોય. આમ કઈ શરૂઆતમાં જ કઈ સારા પગારની નોકરી મળી જાય એવું ના હોય, પણ એના માટે મહેનત કરવી પડે, પ્રયત્નો કરવા પડે. પણ દેવાંગભાઈએ શું કરવું છે ને એની કઈ સમજણ જ નથી પડતી. આ અશોક તો કઈ કઈને થાક્યા, એટલે હવે એમણે કહેવાનું પણ બંધ કરી દીધું કે તું અહીંયા જા અને અહીંયા ઇન્ટરવ્યુ આપ. અશોકે કેટલી જગ્યાએ પોતાની ઓળખાણો લગાવી છે એમના માટે. હું દેવાંગ સાથે વાત કરીશ. તું અશોકને વાત કરને પાછી કે એને માટે કશે સર્વિસ શોધે. કારણ કે તને ખબર છે એ દામિનીના પપ્પાએ તો શરત મૂકી છે દેવાંગની સામે. શરત મૂકી છે? હા, કે 2 મહિનામાં એને તને ખબર છે દામિનીના પપ્પાએ તો દેવાંગ સામે શરત મૂકી છે. શરત મૂકી છે એટલે કઈ કઈ વાત કરો છો? એમણે એમ કીધું છે કે દેવાંગે 2 મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈને આપવા પડશે. અને જો એ 1 લાખ રૂપિયા નહીં કમાઈને તો દામિનીને ભૂલી જવું પડશે એને. 1 લાખ રૂપિયા? હા. દેવાંગભાઈ કઈ રીતે કમાવાના હતા? એક કામ કરો, દેવાંગભાઈને કહો કે દામિનીને ભૂલી જ જાય.
એ વાત જ બરાબર છે. અરે એણે તો એ શરત માની લીધી છે. હાવ મૂર્ખા જેવું કામ કર્યું છે દેવાંગભાઈએ. આ વાત મનાતી હોય. એમને ખબર છે કે 1 મહિનામાં એ 10,000 નથી કમાઈ શકતા, તો 2 મહિનામાં લાખ રૂપિયા. આ તો અશોકને કહે ને તો અશોકથી એ પોસિબલ નહીં થાય. આ કેવી વાત કરો છો તમે પણ. તમારે ના પાડવી જોઈએ ને દેવાંગભાઈને. અરે હું હજુ કંઈ કહેવા જાઉં એ પહેલા તો એણે હા પાડી દીધી, અને હવે એણે કહી દીધું છે તો ઠીક છે ને, આપણે કંઈક એવું કંઈક કરીએ ને. અરે પણ મમ્મી તમે જ વિચાર કરો ને, જે માણસને મહિને 10,000 ની નોકરી નથી મળતી એ 2 મહિનામાં લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરશે? કંઈક તો કરવું પડશે ને, નહીં તો દામિનીના પપ્પા ના પાડી દેશે. અને દામિનીના પપ્પાએ તો કીધું છે કે તમારે આ શહેર છોડીને જ ચાલ્યા જવું પડશે. આ કેવી વાત કરો છો? તો આ કંઈ ખાવાના ખેલ છે કે તમે કીધું એટલે અમે છોડીને જતા રહીએ બીજે કશે? એ જ તો કહું છું કે આ દેવાંગભાઈના લીધે આપણે બધાએ આપણું ઘર મૂકીને જવું પડે. આ વાત તો પોસિબલ નથી. આ વાત તો મારે અશોકને કરવી જ પડશે. અને બીજી વાત એ કે આ નોકરીવાળી જે વાત કરો છો ને એના માટે પણ હું અશોકને વાત કરીશ, પણ એના પછી તમારો દીકરો શું કરે શું નહીં એનું અમને કંઈ જ કહેતા નહીં. ના ના, આ વખતે તો એ કરશે જ, કારણ કે એની સામે આટલી મોટી શરત મૂકી છે એટલે એને કંઈક તો કરવું જ પડશે. તમે જ વિચાર કરો ને કે 2 મહિનામાં લાખ રૂપિયા કઈ રીતે થશે? એવી કોઈ નોકરી નથી. આટલા રૂપિયા તો અશોકે નથી કમાતા. એવી નોકરી દેવાંગભાઈને મળી જવાની હતી. તમે જો અને તમારો દીકરો, હું અને અશોક બનતા પ્રયાસો કરશું, બીજું તો શું. હા, અરે કાંઈ વાંધો એક નહીં. મેં મિનિટ કાલ મોટા ભાઈ. હમણાં ફોન કરવો મનીષભાઈ. હા હા, બોલ ને. મોટા ભાઈ, મને ખાસ જરૂર છે તમારી, એટલા માટે તમારી પાસે આવ્યો છું. ખાસ જરૂર છે એટલે એમ તો તાર ભાભીએ થોડીક મને વાત કરી છે, પણ એવું જ કંઈ કહેશે ને? શું કાંઈ ટેન્શન છે? હા, હું મને પૈસાની જરૂર છે મોટા ભાઈ. 5 લાખ રૂપિયા જેવું તમે જો મને આપતા હોય ને તો મારે ધંધો કરવો છે. શું વાત કરો છો? 5 લાખ રૂપિયા? આ કઈ ખાવાના ખેલ છે? મને આપતા હોય તો કોઈ પૈસા આપવાની જરૂર નથી. હા ભાભી, એને જો મારી વાત સાંભળ, એને ધંધો કરવો છે તો જે માણસ અત્યાર સુધી કાંઈ ન કરી શક્યો એ 2 મહિનામાં ધંધો કરીને લાખો રૂપિયા કમાઈ લેશે એમ? ભાભી, હું જાણું છું કે મારી પાસે નોકરી નથી, તો એનો મતલબ એમ નથી કે તમે ઘરના લોકો પણ મને સંભળાવશો. જો જેવી રીતે દામિનીના પપ્પાએ મને ચેલેન્જ મારી છે ને એ પ્રમાણે પૈસા ભેગા કરવા માટે મોટા ભાઈ નોકરી કરીશ ને તો પણ ભેગું નહીં થાય. અને આમ પણ જો કદાચ 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને હું કોઈક ધંધો કરીશ ને તો હું શ્યોર છું કે હું 1 લાખ રૂપિયા તો મિનિમમ કમાઈ જ લઈશ. હા હા 2 મહિનામાં એવી રીતે ધંધો કરીને નહીં કમાવી લેવાય. તમને ખબર છે ધંધામાં ઇન્વેસ્ટમેન્ટની સાથે સમય પણ આપવો પડે. પણ મને વર્ષોના વર્ષ લાગી જાય છે કમાણી થતા. ભાભી, વાત જો મારો ફ્રેન્ડ છે જે ઓલરેડી આ ધંધો કરી રહ્યો છે, હું કરીશ ને મહેનત, હું દિવસ રાત એક કરી દઈશ, પણ મોટા ભાઈ મારે 1 લાખ રૂપિયા કમાઈને બતાવવા છે કે 2 મહિનામાં મારા જેવો વ્યક્તિ પણ 1 લાખ રૂપિયા કમાઈ શકે. કાંઈ વાંધો નહીં, હું તને કહીશ. શું વાંધો નહીં? અરે એને જોઈ કોઈ પૈસા આપવાની જરૂર નથી. એમને જે કરવું હોય ને એ કરે. આટલા સમયથી સમજાવ્યા, આટલા સમયથી એ પ્રેમ કરે છે એ છોકરીને, ત્યારે ભાન નહોતું કે આપણે કમાવવું જોઈએ. આટલી નોકરીઓ માટે ઇન્ટરવ્યુ સેટ કરાવ્યા, ક્યારે ઇન્ટરવ્યુ આપવા ગયા છે? એમને કંઈ કર્યું નથી. હવે અત્યારે જ્યારે એકદમ ટાઈમ નજીક આવી ગયો છે એના પપ્પાએ શરત મૂકી એટલે ભાભી તો પછી એવી રીતના વાત કરે છે કે જાણે મારે નોકરી જ નથી કરવી. મોટા ભાઈ, તમે જ મને ઘણી જગ્યાએ મોકલ્યો હતો ને તમે જ કહ્યું હતું કે કઈ જગ્યા સારી છે મારા માટે, કઈ જગ્યાએ મારે ઇન્ટરવ્યૂ આપવા જવું જોઈએ. તમે જે રીતે મને સજેશન આપતા હતા એ પ્રમાણે મેં કર્યું છે, તો પછી ભાભી કેમ આવી વાતો કરે છે? કર્યું હોત ને તો અત્યાર સુધીમાં નોકરી મળી ગઈ હોત. પણ ના, તમને નોકરી મળી જતી, પણ આઉટ ઓફ સ્ટેટ જવાનું હતું. હા, મોટા ભાઈએ ના પાડી, મમ્મીએ ના પાડી, તમે લોકોએ મને બાંધી દીધો, એટલા માટે મેં નોકરીને રિજેક્ટ કરી. બાકી મને નોકરી મળી જતી મોટા ભાઈ. પગાર પણ સારો જ હતો ને, 28,000 તો સ્ટાર્ટિંગ પગાર હતો મારો. તો પણ તને આયા લાલચ હતી ને, તાર ભાભી એને મેં ઘણી વાર જો તને સમજાવ્યો હોત તો, અને તાર ભાભી કે એ વાત કાંઈ ખોટી નથી. એમને નાના પગારની નોકરી કરવી નહીં હતી, બસ પહેલેથી મોટો પગાર જોઈતો હતો. એવી રીતે થોડી હોય. હા. પહેલા શરૂઆતમાં તો ઓછો જ પગાર હોય.
એમાં નોકરી કરી લેવાય. હું નોકરી પર ચડ્યો ને ત્યારે મારો પગાર 13,000 જ હતો, પછી જ વધતો ગયો. એમ ડાયરેક્ટ કાંઈ લાખ રૂપિયા પગાર ન થઈ જાય કોઈનો. હા, સમજી ગયો મોટા ભાઈ કે તમે શું કહેવા માંગો છો અને શું નહીં. વાંધો નહીં, ચેલેન્જનો સ્વીકાર જો મેં જ કર્યો છે તો ભોગવીશ પણ હું છું. જો ગમે તેમ કરીશ, 7 દિવસ મહેનત કરીશ, પણ 1 લાખ રૂપિયા તો કમાઈને જ બતાવીશ. પણ એવો કયો ધંધો છે કે તું લાખ રૂપિયા કમાય? હે, છે એ કઈ ધંધો એવો? કમાઈશ અને પૈસા પણ આવશે. તું મારી અને હું વાત સાંભળ. ચેલેન્જ પણ જીતીશ અને દામિનીને આ ઘરમાં પણ લઈને આવીશ. મારી વાત સાંભળ. આપણે કોઈક બીજી છોકરીને છે ને પસંદ કરી લે અને ત્યાં લગ્ન કરી લે. હા, શું કહું છું? એ તો ક્યારેય નહીં બને. દામિનીને પ્રેમ કર્યો છે મેં. લગ્ન તો હું દામિનીની સાથે જ કરીશ. જો દામિની મને છોડવા તૈયાર ના હોય તો પછી હું શું કામ ને એક નાનકડી અમથી ચેલેન્જ માટે થઈને એને છોડી દઉં? ક્યારેય નહીં. થશે, હા, બધું થશે. નાનકડી ચેલેન્જ કરશો ને ત્યારે ખબર પડશે કે નાનકડી ચેલેન્જ કઈ રીતે પૂરી થાય છે. લાખ રૂપિયા 2 મહિનામાં લાગે જ તમને? ને પૈસા આપવાના નથી. આ જેટલા ભેગા કર્યા છે ને એ જવા નથી દેવાના. પણ એને ના તો પાડી દીધી. હવે શું છે? તમે ને ક્યાં જાય છે? બહાર જાઉં છું, કામ હતું. બહાર એટલે કંઈક નામ તો હોય ને. તારી ફ્રેન્ડને મળવા જાય છે, શોપિંગ કરવા જાય છે, કે કોઈ કામ માટે જાય છે? કોઈ કામનું કંઈક બહાર જવાનું કંઈક કારણ તો હોય ને. હવે મારે બધું પૂછીને તમને કરવાનું છે? પૂછીને બહાર જવાનું છે પપ્પા? કારણ કે અત્યાર સુધી તમે મને ક્યારેય પૂછ્યું નથી કે હું ક્યાં જાઉં છું, શું કરું છું. પૂછવું પડે. જ્યારે દીકરીને દિશા ખબર ન હોય ને તો એને સાચી દિશામાં વાળવા માટે પૂછવું પડે એક બાપને. મારે કામ છે ને એટલે બહાર જાઉં છું મારા એક ફ્રેન્ડને મળવા. ફ્રેન્ડનું નામ શું છે? તમારે શું પંચાયત છે પપ્પા? પંચાયત જ હોય ને. તારા બાપને બધી ખબર છે તું ક્યાં મળવા જાય છે અને શું કામ જાય છે એ બધી. સાંભળી લીધું ને? તો હું જાઉં છું. નહીં, નથી જવાનું એને મળવા. મેં જ એને જે શરત કીધી ને એ પૂરી ન કરે ને ત્યાં સુધી તારે એને મળવાનું નથી. પપ્પા શરત એવી હતી કે એને મારી સાથે લગ્ન કરવા હોય ને તો તમે જે કહ્યું છે એ કરવું પડશે, એ પૈસા કમાવા પડશે. પણ શરત લગ્ન માટે હતી, પ્રેમ કરવા માટે કે મળવા જવા માટે. લગ્ન પહેલાં પ્રેમ જ થાય, સમજ્યા? અને તમે આવી રીતે રોજ રોજ એને મળ્યા કરશો ને, તું એને મળીશ એ તને મળશે તો આ તમે એકબીજાને ભૂલી નહીં શકો. એટલે હું તને ના પાડું છું. ભૂલવાની જરૂર એ નથી અમારે. પ્રેમ કરીએ છીએ ને અમે સાથે રહેવાના છીએ, લગ્ન થવાના છે અમારા. એટલે આ કંઈ કરવાની જરૂર નથી. લગ્ન થવાના નથી હજી, સમજ્યા? કારણ કે એ મારી શરત પૂરી કરે ને ત્યારે જ હું લગ્ન માટે આ પાડવાનો છું. કેમ એને બહુ ઘમંડથી કીધું ને, એને અભિમાનથી કીધું કે મારા બાવડામાં મને ખબર છે, તાકાત છે મારા બાવડામાં કે હું રૂપિયા પેદા કરી શકું, એક ધૂળમાંથી સોનું પેદા કરી શકું. વાતો તો બહુ મોટી મોટી કરતો હતો એ. વાહ પપ્પા, તમે કયો કોઈ ડીલ તમારે કરવાની હોય તો તમે સાચા, તો તમારો આત્મવિશ્વાસ, અને આ જ વસ્તુ કોઈ બીજા બોલે તો ઘમંડ. એણે છે ને ઘમંડમાં આવીને નહીં, એને ખુદ ઉપર એટલો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે એનો. તો એને એટલો બધો આત્મવિશ્વાસ હોય ને તો પણ તને ખબર છે કે એને આત્મવિશ્વાસ છે અને એ રૂપિયા મેં જે શરત કીધી એ બધી પૂરી કરવાનો છે. તો થોડા દિવસ ખમી જા ને, શરતની રાહ જો ને, જ્યાં સુધી પૂરી ન કરે ત્યાં સુધી એને નહીં મળવાનું. બસ તમારા ડિસિઝનને છે ને પપ્પા હું માન આપું છું. જો એ પૈસા નહીં કમાઈ શકે ને તો હું એને નહીં મળું, એની સાથે લગ્ન નહીં કરું. પણ ત્યાં સુધી તમે મને ન રોકી શકો પપ્પા. રોકવી પડે, કારણ કે મને ખબર છે, કારણ કે મેં જમાનો જોયો છે. તમે રોજ એકબીજાને મળો ને પછી તું એના વગર નહીં જીવી શકે, એના પ્રેમને તું નહીં ભૂલી શકે. અને પછી હું તને કંઈક બીજે લગ્ન કરીશ ને ત્યાં પણ તને એ દેવાંગ જ યાદ આવશે. એટલે હું તને ના પાડું છું. મને ખબર છે કે દેવાંગ શરત નહીં પૂરી કરી શકે અને મારે તારે બીજે લગ્ન કરવા જ પડશે. એની સાથે લગ્ન નહીં થાય ને પપ્પા તો બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. એટલે આ સપના જોવાનું બંધ કરી દેજો. જોજે તું બોલીને ફરી જાશો. તે જ કીધું તું કે હા તમારી શરત એને મંજૂર છે ને તમે કયો એમ હું કરીશ. અને હવે તું એમ કહેશો હું બીજે લગ્ન નહીં કરું એટલે મારે તને આખી જિંદગી શું અહીંયા રાખવાની છે? પ્લીઝ, મેં બહુ ગુસ્સો કરી લીધો, તમને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ તમારી દીકરી છું,
તમને મારી જરાય દયા નથી આવતી. હું એને સાચો પ્રેમ કરું છું. અરે દયા આવે છે ને દીકરી, એટલે જ હું તને આ બધું સમજાવું છું, સમજ્યા? અને એટલે જ મેં એને શરતનું કીધું આ કે તું 2 લાખ રૂપિયા કમાઈને આપ તો હું તને માનું. પણ એટલે શરતનું કીધું મને ખબર પડે કે મારી દીકરીએ જેને પસંદ કર્યો છે એનામાં કેટલી આવડત છે, એને કામ કરવાની કેટલી ધગશ છે, બધી મને તો ખબર પડે. એટલે તારા સારા માટે તો કહું છું, પણ તને તો બાપ દુશ્મન જ લાગે છે. હા તો માની ગયો ને તમારી શરત, રાજી થઈ ગયો ને, કોશિશ કરે છે ને બિચારો, તો શું કામ એને હેરાન કરવાની કોશિશ કરો છો? હેરાન હું નથી કરતી, તું કરે છે. તેમ તું એને મળવા જાય. હા. હેરાન હું નથી કરતો, તું એને હેરાન કરે છે. અત્યારે તું એને મળવા જાય તો એને જે તારો જે ધ્યેય છે કે એ નહીં, એ રૂપિયા કમાઈને આપી છે કે એવો ધ્યેય છે, એમાં એને ડિસ્ટર્બ નહીં થાય. પપ્પા, એને અત્યારે મારું કામ છે, મારી જરૂર છે, એટલા માટે હું જઈ રહી છું. એને જરૂર નથી, તારે એની જરૂર છે એમ કે. અને તારા બાપના હુકમથી ઉપરવટ તારે આ પગલું ભરવું છે. તને એટલી ખબર નથી પડતી કે મારો બાપ મારા હારા હાટું થઈને કરે છે, તો પછી હું કામ મારી સામે બોલે છે? અને માની લઈને મેં એક શરત કીધી. નહીં માં, હાલ, તમારી 4 વ્હીલ મારે નથી જોતી. હા, પૈસો જો મારા પ્રેમને આડે આવે ને તો નથી જોતો મારે. શું કહીશું એને? સોરી, આવવામાં લેટ થઈ ગયું. એ એકચ્યુઅલી પપ્પા નહોતા આવવા દેતા ને, એટલે આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. શું થયું? તારો ફોન આવ્યો તો કે તારે કોઈ વાત કરવી છે? શું વાત કરવી છે? શું થયું? તમે શું કહું હું તને? મેં પ્રયત્ન કર્યો પૈસા માટે થઈને, પણ નથી લાગતું કે કોઈ કાળે કાંઈ ભેગું થઈ શકે. શું કામ ન થાય? ક્યાં વાંધો આવે છે મને કહે ને, હું મદદ કરું. મેં નક્કી કર્યું હતું કે હું ધંધો કરીશ, અને ગમે તેમ કરીને 5 લાખ રૂપિયા જેવી જોગવાઈ થઈ જશે તો મારા ધંધાનું સેટઅપ પણ થશે. પણ મારા મોટા ભાઈએ ના પાડી દીધી, મારા ભાભીના હિસાબે. એ લોકો એમ કહે છે કે કદાચ ધંધો ના ચાલ્યો તો, પૈસા ના બનાવી શક્યો તો. એ લોકોને ભરોસો નથી, પણ મને ભરોસો છે મારી જાત ઉપર કે હું ગમે તેમ કરીને પૈસા કમાઈ લઈશ. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, ખાલી એક જ ઓપ્શન છે કે હું નોકરી કરું, અને નોકરીમાં શરૂઆતમાં મને વધુમાં વધુ 25,000 રૂપિયા કોઈ આપશે, એનાથી વધારે કોઈ નહીં આપે કંઈ. તો પ્રોબ્લેમ શું છે એમ? તો 2 મહિનામાં હું છોડીશ ને મહેનત કરીને તો 50,000 રૂપિયા થયા. બીજા 50,000નું શું કરું? દેવાંગ, તું સ્ટાર્ટ તો કર, તું જોબ કરવાનું ચાલુ કર, મહેનત કર. બની શકે કે તને કોઈ બીજી જોબ મળી જાય, યા તો કોઈ એવો ચમત્કાર થઈ જાય કે જેનાથી તું પૈસા ભેગા કરી શકે. ચમત્કાર? તું જે ચમત્કારની વાત કરે છે ને, એ ચમત્કાર તો મને નથી લાગતું કે દૂર દૂર સુધી મારી સાથે ક્યાંય થવાનો હોય. તો તું આવી રીતે હિંમત ના હાર. તું નોકરી ચાલુ કર, અને બની શકે તો પછી સાઈડમાં પાર્ટ ટાઈમ જોબ કરજે બીજી કોઈ, યા તો તારે બિઝનેસ કરવો છે ને તો એના માટે ટ્રાય કરતો રહેજે. તારા ભાઈએ ના પાડી છે ને, બની શકે તારા કોઈ ફ્રેન્ડ હોય કે કોઈ એવું વ્યક્તિ તને મળી જાય કે જે તારી મદદ કરે. નહીં થઈ શકે. તારા પપ્પા જાણતા જ હતા કે મારાથી આ નહીં થાય, એટલા માટે જ એમણે આટલી અઘરી ચેલેન્જ મારી સામે મૂકી. શરૂઆતમાં તો મને લાગ્યું કે ના ના, બહુ નાની અમથી વાત છે, હું કરી લઈશ, થઈ જશે. પણ આ 7-8 દિવસ જે રખડ્યો છું ને, એમાં મને સમજાઈ ગયું છે કે મને લાગતું હતું ને એટલું સહેલું નથી, અને નાનકડી વાત પણ નથી. 1 લાખ રૂપિયા મારી જેવા નાના માણસને ભેગા કરવામાં લગભગ તો દમ પણ નીકળી જશે, તો પણ ભેગા તો નહીં જ થાય. તો તું આવી વાત ના કર. હું છું ને તારી સાથે, મારી એ મજબૂરી છે. બાકી હું તો તને અત્યારે ને અત્યારે પૈસા આપી શકું, પણ હું ઈચ્છું છું કે તું તારી જાતને સાબિત કર, પપ્પાને કરી બતાવ. જાણું છું કે તું પણ મને એટલા માટે સપોર્ટ કરી રહી છે કે હું જે બોલ્યો છું એ કરી બતાવું. મારા વચનને તું આવી રીતે મદદ કરીને તું ખોટી રીતે ક્યાંય વેડફવા નથી માગતી, એટલા માટે તો તું પણ મને બીજી રીતે સપોર્ટ કરે છે. પણ જો દામિની, તને ખોવા નથી માગતો. તું મારા માટે શું છે એ માત્ર હું જ જાણું છું. બાકી બીજું કોઈ વ્યક્તિ સમજી નહીં શકે.
અને તારા માટે થઈને તો હું આટલું મોટું રિસ્ક લઉં છું. પણ તું કે ને દામિની કે શું કરવું જોઈએ મારે હવે? પૈસા નથી મળતા, નોકરી નહીં મળે તો હું શું કરીશ? તારા પપ્પાની સામે છેલ્લા દિવસે હું જઈશ તો શું મોઢું લઈને જઈશ? શું કહીશ એમને કે હા ચપટી વગાડીને મેં ચેલેન્જ તો સ્વીકાર કરી લીધી, હવે ચપટી વગાડીને તમારી દીકરીને છોડીને જતો રહીશ? નથી જવું મારે તારી લાઈફમાંથી. અને એટલા માટે તો પણ એટલું નેગેટિવ કેમ વિચારે છે તું? જો માણસની હાર છે ને જ્યારે સ્વીકારી લે ને ત્યારે થાય છે. તું કોશિશ કર, બાકી બધું ભગવાન પર છોડી દે. દેવાંગ, શું થયું બેટા? શું કહું, તમને ખબર છે આજે કયો દિવસ છે? જાણું છું, આજે 2 મહિના પૂરા થઈ ગયા છે તારી શરતના. શું થયું? હારી ગયો. 1 લાખ રૂપિયાની વાત હતી, પણ મેં બહુ દોડ્યો, બહુ મહેનત કરી. મેં 2 શિફ્ટની નોકરી કરી. એક જગ્યાએથી 20,000 રૂપિયા પગાર, બીજી જગ્યાએથી 10,000 રૂપિયા પગાર નક્કી કરીને મને એમ હતું કે હું જે રૂપિયા આવે છે એને રૂપિયા ઇન્વેસ્ટ કરીશ અને પછી એમાંથી કંઈક કમાઈશ. પણ નથી મમ્મી, ભેગું થયું કંઈ. માંડ કરીને 56,000 રૂપિયા કમાણો છું. 56,000. જાણું છું કે સમય બહુ ઓછો હતો આપણી પાસે. 2 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવા સરળ વાત નથી, પણ તે પ્રયત્ન કર્યો ને, એ પ્રયત્ન કર્યો એ જ બહુ મોટી વાત છે. મમ્મી, પ્રયત્ન તમને દેખાઈ રહ્યો છે, સામે દામિનીના પપ્પા મારો પ્રયત્ન નહીં જોવે, એ જોશે મારી જુબાન. એ દિવસે જે મેં ફટ કરીને એમને કહ્યું હતું ને, મમ્મી ફરી પાછા હું જેને દામિનીને ખોવા નથી માંગતો, દામિનીને પ્રેમ કરું છું. એ મારી લાઈફનું એક એવું અંગ છે કે જેને હું ખોઈને મમ્મી ક્યારેય પણ સુખેથી નહીં રહી શકું. હું પાંગળો બની જઈશ. સાચી વાત છે બેટા, પણ હંમેશા કોઈ પણ તમે નિર્ણય લો ને તો આટલું જોશમાં નહીં લેવાનો હોય. ઠીક છે, હવે જે થયું એ થઈ ગયું, એનો વાંધો નથી. પણ જો દામિની તને પ્રેમ કરતી હશે ને સાચો, અને તું પણ દામિનીને સાચો પ્રેમ કરે છે ને, તો ભગવાન કોઈ પણ રીતે તમને બંનેને મેળવીને જ રહેશે. ભગવાન મેળવીને રહેશે. મારે તો આ ભગવાન ઉપરથી જ ભરોસો ઉઠી ગયો છે. મને નથી લાગતું કે આવું કંઈ થશે. જો મમ્મી, તમે છે ને, શું કહું છું હું તમને, મને એ નથી સમજાતું કે મમ્મી, સત્ય એ છે કે મારી પાસે પૈસા નથી અને મારે પૈસા આપવાના છે પેલા વ્યક્તિને. તું પહેલેથી જ આ બધું શું કામ વિચારી લે છે? તું પહેલાં જા તો ખરો ત્યાં આગળ, જો તો ખરો એ શું કહે છે. કદાચ તારો પ્રયત્ન જોઈને ખુશ પણ થઈ જાય અને દામિની સાથે તારા લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. પહેલેથી બધું વિચારી નહીં રાખ. ઠીક છે, નહીં થશે તો આપણે પછી બીજું કઈ વસ્તુ જોઈશું, પણ પહેલાં તું જા એમની પાસે. પકડ નથી ઉપડતો મારો. એ જ વિચાર કરતો હતો કે શું મોટું લઈને જઈશું. કદાચ એમણે મને કહ્યું હતું કે તે કહ્યું હતું એ પ્રમાણે તું આ શહેર છોડી દઈશ, દામિનીથી દૂર જતો રહે છે, તો હું શું કરીશ? મમ્મી, હું દામિનીને શું જવાબ આપીશ? નથી શક્ય આ બધું, મારાથી નહીં થઈ શકે. હવે આવી રીતે હિંમત નહીં હારવાની બેટા. હિંમત હારી જશે તો કેમ ચાલશે? તને કહું છું કે તું પોઝિટિવ વિચાર ને. આટલું બધું નેગેટિવ પહેલેથી શું કામ વિચારી લે છે? પોઝિટિવ વિચાર, પણ આ પોઝિટિવિટી છે ક્યાં? કઈ જગ્યાએ મળે છે? મારે પોઝિટિવ જ વિચાર કરવો છે, પણ સામે જ્યારે વર્તમાન ઊભું હોય ને ત્યારે નથી પોઝિટિવ થવાતું કે નથી પ્રેક્ટિકલ થવાતું. મમ્મી, જો મને જેને તમારી બધી વાતોની સમજણ પડે છે, એવું નથી કે હું નથી સમજતો, પણ તમે મારી પરિસ્થિતિ સમજો ને કે જે વસ્તુ મને જોઈએ છે એ જોઈતી છે અને એને હું મેળવી નથી શકતો.
એના માટે થઈને મારા મનમાં કેવું ફીલ થાય છે તમે કેવી રીતે જાણી શકો મમ્મી? એવું નથી બેટા, કેમ હું નહીં સમજી શકું? તારી માં છું હું, સમજી શકું છું તારી પરિસ્થિતિ કેવી છે હમણાં તે. પણ એ પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે ને આપણે. એનો સામનો કર્યા વગર જ આપણે પીછેહટ કરી દઈએ તો એ વસ્તુ તો કેવી રીતે ચાલે? જો થોડી હિંમત રાખ, હિંમત કરીને જા, કોન્ફિડન્સથી જા એમની પાસે અને કે ભલે નથી હું 2 લાખ રૂપિયા કમાઈ શક્યો પણ મેં પ્રયત્ન તો કર્યો છે ને મારી રીતે. કદાચ એવું પણ બને કે તારો પ્રયત્ન જોવા માંગતા હોય. કરીશ હિંમતો. ચાલ, હિંમત કરીને જા અને સારું જ થશે એવું મનમાં આમ રાખીને જા કે બધું સારું જ થશે. ઠીક છે? ચાલ. આવી ગયા? શું થયું? કંઈ થયું છે? આમ મોઢું પડેલું હોય એવું લાગે છે. હા, થયું છે. શું થયું? કંઈ ઓફિસમાં પ્રોબ્લેમ છે? તો પછી શું વાત છે? ફાલ્ગુની, દેવાંગ બહુ ટેન્શનમાં છે. ચાલો પાછી ભાઈની કથા ચાલુ. જો મારી વાત સાંભળો. હા, એટલી મહેનત કરીને તો બહુ ઓછા રૂપિયા કમાયો. એણે મહેનત પૂરેપૂરી કરી અને દિલથી મહેનત કરી. હા, એ બા બોલતા હતા 56,000 જેવા કંઈક કમાયા છે, પણ બાકીના પૈસાનું શું? 2 મહિના તો પૂરા થઈ ગયા, હવે પૈસા તો આપવા પડશે ને. પૈસા તો આપવા પડશે, પણ ફાલ્ગુની એક વાત કહું? બોલો. હા, પૈસા ઘટે છે જી, એ હું એને આપી દઉં તો? કેવી વાત કરો છો? આપણે શું કમને દેવા જોઈએ? જો મારે- અને બીજી વાત તો એ કે આ આપણે ચીટિંગ કરેલી કહેવાય, ખબર છે? એમ કહી દેવાનું ને એને કે મેં આ પાર્ટ ટાઈમ જોબ કરી હતી ને એના પૈસા છે. અરે પણ એવું થોડી કરાતું હોય. કોઈ તમારી પર વિશ્વાસ મૂકે એટલે એનો કંઈ આવી રીતે ફાયદો ઉઠાવવાનો? આવી રીતે પૈસા ન અપાય. એ જો આ છે ને, આ બધી દેવાંગભાઈની ભૂલ છે. એ જ્યારથી દામિનીને પ્રેમ કરતા હતા ત્યારથી એમને ખબર હોવી જોઈએ કે એ પૈસાવાળા બાપની છોકરી છે, તો એના સાથે લગ્ન કરવા માટે મારે એ રૂપિયાવાળા બનવું પડે. તો ત્યારે તો કંઈ મહેનત કરી નહીં. હવે અચાનક પૈસા જોઈએ છે ને એના પપ્પાએ આવી શરત મૂકી તો હવે મહેનત કરવા લાગ્યા. તને આ વાત નહીં સમજાય એવું લાગે છે, પણ તું જરીક તો વિચાર કર. દેવાંગની જગ્યાએ હું હોત, દામીની જગ્યાએ તું હોત તો કેવું થાત? હા, જરીક એ વિચાર કર્યો તે? જો જિંદગીમાં માણસને છે ને ફક્ત ને ફક્ત એકવાર જ હાસો પ્રેમ થાય છે. અને હું તો બહુ ખુશ નસીબ છું કે મારા લગ્ન એવી છોકરી હારે થયા કે જેને હું બહુ પ્રેમ કરતો હતો. હા, માનું છું કે આપણા અરેન્જ મેરેજ છે, પણ સગાઈ પછી એવો પ્રેમ થઈ ગયો ને કે મારું જીવન સુધરી ગયું. પણ આ લોકો તો લવ મેરેજ કરવાના છે ને. હા, તું તું તો વિચાર કર ફાલ્ગુની. જરીક હવે તારે તો વિચારવું જોઈએ ને. મારો ભાઈ છે એમ એ તારો દેર છે ને. હા, સાચી વાત બહુ કરો છો અશોક તમે. બહુ દુઃખી છે એ અત્યારે. અને આ દુઃખ છે ને મારાથી નથી જોવાતું. હા હા, ખબર નહીં આ ભગવાનનો. આ દામિનીના પપ્પા તો પરીક્ષા લઈએ છે, પણ સાથે સાથે આ એના કિસ્મત પણ પરીક્ષા લેતું હોય ને એવું લાગે છે. એકદમ સાચી વાત છે અશોક તમારી. ખબર નહીં આ ગુસ્સામાં ને ગુસ્સામાં મેં આવો કોઈ વિચાર જ નહીં કર્યો કે આપણી આટલી હેલ્પ કરવાથી 2 જણનો પ્રેમ તૂટતો બચી જશે. તમારી વાત સાચી છે. આપણે કંઈ પણ કરીને દેવાંગભાઈને મદદ કરવી જોઈએ. જો આપણે મદદ કરી દઈએ અને એ લોકોના લગ્ન થઈ જતા હોય તો એ બંને એ ખુશ રહેશે ને. હા, અને એક બીજી વાત કે
બંને ખુશ તો રહેશે જ, પણ એના ઘણાય સપનાઓ હોય છે, એ પણ પૂરા થશે. અને એક બીજી વાત કહું, આ દામિની છે એ બહુ પૈસાદાર છે, છતાં પણ દેવાંગને પસંદ કર્યો. હા, એ બહુ સારી વાત કહેવાય. સાચી વાત છે. અને આટલા પૈસાવાળા ઘરની દીકરી હોવા છતાંય હજી સુધી દેવાંગભાઈનો હાથ છોડવા તૈયાર નથી. તો આપણે શું કામ પાછી પાણી કરવી જોઈએ? બસ આપણે એમને સપોર્ટ કરવો જ જોઈએ ને. અને હા, માન્યું કે પહેલાં દેવાંગભાઈ થોડા આળસુ હતા અને નોકરી પ્રત્યે બહુ સભાન નહોતા, પણ અત્યારે એમણે 2 મહિનામાં આટલા બધા રૂપિયા ભેગા કર્યા એ નાની વાત નથી. એટલે હવે એમને ભાન તો થઈ જ ગયું હશે કે એમની જવાબદારીઓ શું છે અને આગળ એમને શું કરવું જોઈએ ને શું નહીં. સાચી વાત છે તારી. અને મને બીજી ખુશી એ થાય છે કે તું સમજી ગઈ ને. હા, સમજી ગઈ. સોરી, થોડું મોડું સમજી પણ સમજી ગઈ. બસ. કેમ તમે ને આમ ઉદાસ બેઠી છો? તારે બહાર નથી જવાનું કે? તારો કોઈ ઓલો ફ્રેન્ડ છે એને ક્યાંય મળવા નથી જવું? સેવા તો ને પપ્પા, દાજિયા પર ડામ શું કામ દઉં છું? અરે ના ના, દાજા પર દામ નથી દેતો, હું તો તને યાદ કરાવું છું. તારે વળી ભૂલાઈ ગયું હોય એમ, કારણ કે તું એને બહુ પ્રેમ કરે છે, એની વિના નથી રહી શકતી. અને હુંય રાજી જ હતો ને, મેં ક્યાં તારી ના પાડી હતી લગ્ન કરવાની? હુંય રાજી હતો, તો પછી તું કેમ મળવા નથી જતી એમ? બહુ પૈસાવાળા છો ને તમે, ખબર તો પડી જ ગઈ હશે કે દેવાંગથી તમારી શરત પૂરી નથી થઈ, એટલે હવે મને મળવા નહીં આવે, મારી સાથે વાત નહીં કરે. બસ જો બેટા, હું તને એ જ સમજાવવા માગતો હતો, સમજા? પણ હું આમ તને ના પાડું કે નહીં તારે એની સાથે લગ્ન નથી કરવાના, મને ખબર છે શું કારણ છે, એમ જો ના ચોખ્ખી ના પાડી દઉં ને તો તારા જેવી છોકરી હોય ને જે તારી ઉંમરની, એ લોકોને અવળું સમજાય. એને એમ કે બસ મારી ખુશીના, મારા પ્રેમના દુશ્મન છે મારો બાપ, સમજાય? એમ લાગે તમને બધાને. પણ જ્યારે હકીકત સામે આવે ને ત્યારે ખબર પડે કે નહીં, આ મારા પપ્પા જે કહેતા હતા ને એ બધું સાચું જ હતું. એટલે જે પપ્પા કહે ને એ માની લેવાનું. મેં તને કીધું હતું કે 2 લાખ રૂપિયા એ આપીએ કે ને, 1 લાખ, મેં તને કીધું હતું 2 મહિનામાં એ 1 લાખ રૂપિયા કમાઈને આપે તો હું લગ્ન કરી દઈશ. જો કમાઈએ કયો? ના કમાઈ શક્યું, કારણ કે કદાચ એની જરૂરિયાત લાખ રૂપિયાની છે જ નહીં. પપ્પા, તમે કયા વ્યક્તિને શું કહી રહ્યા છો એ તો જુઓ. તમે મને એમ કહો કે તું તારો ખર્ચો ઘટાડી દે તો મારા માટે પણ અશક્ય હતું, પણ હું કોશિશ કરી શકત. એવી જ રીતે કોશિશ માણસ 2-4 દિવસ કરે અને પછી રોજ કરવાનું થાય ને તો માણસ કંટાળી જાય. કાં સંબંધ તૂટે, કાં પછી બીજું કોઈ અવળું પગલું ભરે, એવા બધા કારણો આવે સામે. તમારા માટે ખાલી શરત જ મહત્વની છે. બિચારે 2 મહિના દિવસ રાત મહેનત કરી, એ તમને નથી દેખાતું? એની મહેનતનું શું? મારા માટે એને એટલી મહેનત કરી એ તમને નથી દેખાતું? કોણ કરતા? કદાચ તમે મારા લગ્ન કોઈ રૂપિયાવાળા સાથે કરાવો તો તમને લાગે છે કે મારા માટે એટલું કરી શકે? જો મહેનત તો છે ને, ખાડો ખોદે ને ખાડો મજૂર, એ સૌથી વધારે મહેનત એ જ કરે, સમજ્યા? પરસેવો બિચારો રેપઝેપ થઈ જાય, તડકામાં મહેનત કરતો હોય છતાંય એને કેટલું મળે? ખાલી બસ પેટનો ખાડો પૂરે ને એટલું જ મળે, સમજ્યા? એટલે મહેનત કરવાથી એવું જરૂરી નથી કે આપણે ફૂલ મહેનત કરીએ એટલે આપણા બધાય મોજ શોખ આપણે બધે સારી રીતે રહી શકીએ, એવું બધું પૂરું નથી થતું. તમે જે કહો તે, પણ એટલું કરી નહીં તે. તમે તમારી જાતને સાબિત ન કરી શક્યા. તમને એવું હતું કે તમે આવું બધું કરશો તો હું તમારી વાત માની જઈશ, હું એવું માની લઈશ કે દેવાંગ મારા લાયક નથી. પણ આ થયું ને, એના પછી મને એના ઉપર ગર્વ થાય છે, મને પ્રાઉડ ફીલ થાય છે કે કોઈ મારા માટે એટલું કર્યું, એટલું વિચાર્યું. માની લે એણે ફૂલ મહેનત કરી, યાર હું કહું છું એણે મહેનત કરી, ફૂલ મહેનત કરી, અને ન કરે નારાયણ અને કોઈ દવાખાનું આવી ગયું હોય તો માની લે તારી જ ઉપર કોઈ દવાખાનું આવી ગયું હોય અને એણે એમ કીધું હોય કે 1 લાખ રૂપિયાનો ખર્ચો છે, તો એ શું કરે? હું રસ્તામાં કે મંદિરના ઓટલે બેહીને ભીખ માગે? તારો ઈલાજ કેમ કરાવે? હાલો, એ તો જરૂરી છે ને. વાત તમારી સાચી છે, હું એવું નથી કહેતી કે પૈસા જરૂરી નથી, જરૂરી છે. પપ્પા, આજે તમે કદાચ શરત જીતી ગયા હશો, તમારી દીકરી એને તમે હારી ગયા.
કાંઈ વાંધો નહીં બેટા. અત્યારે તને એવું લાગે છે કે હું તારા માટે જે કરું એ ખરાબ છે, પણ જ્યારે સમય જાય ને સમય, અને હું તને બીજે કંઈક લગ્ન કરાવીશ અને ત્યાં તું સારી રીતે રહી શકીશ ને, ત્યારે તને ખબર પડશે કે નહીં, મારા પપ્પાએ જે કર્યું ને, મારા માટે જે ઠેકાણું ગોત્યું, અને ભૂતકાળમાં જે પેલી શરતની વાત હતી એ બધી 100% સોનું હતું, અને એ બધી વાત સાચી હતી. તને ત્યારે એમ લાગશે, ત્યારે પછી તને તારા પપ્પા ઉપર ગર્વ થાય કે નહીં, મારા પપ્પાએ ડિસિઝન ખરા સમયે લીધું. પપ્પા, તમારા માટે પૈસા જ જરૂરી છે ને, તો હવે તમારી દીકરી તમારી સાથે વાત કરે, તમારી સાથે સંબંધ રાખે તો કંઈ ફેર પડશે તમને? ન જ પડવો જોઈએ ને. તમારા માટે પૈસા મહત્વના છે, તો એક કામ કરજો, હવે સંબંધ પૈસાની સાથે રાખજો, એની સાથે વાત કરજો, એને તમારી દીકરી બનાવીને રાખજો. અરે પણ તું કેવી વાત કરે છે? આટલું બધું દીવા જેવું સ્પષ્ટ છે, હાવ સામે છે. મેં એને એમ કીધું હતું કે તારે મહિનામાં એટલા રૂપિયા કમાઈને દેવાના, અને એણે જ કીધું હતું કે મારામાં તાકાત છે, મને આત્મવિશ્વાસ છે, બધું હું કરી શકીશ. તો કેમ ન કરી શક્યો? લ્યો, તને એવું તો આપણે તો, મેં તો એને કંઈ બંધન નથી બાંધી દીધો કે ભાઈ તારે આમ નહીં કરવાનું, તેમ નથી કરવાનું. એ આપણે કોઈ શરત નહોતી, ખાલી રૂપિયા કમાવાની શરત હતી, જે જીવન માટે જરૂરી છે. તો એ શરત એ પૂરી નથી કરી શક્યો, છતાંય તારે પ્રેમની આંધળી પટ્ટી મારી છે તારી આંખ ઉપર. તને કોઈ દેખાતું નથી એની દેવાંગ સિવાય. નથી દેખાતું, અને આ વાત માટે હું તમને ક્યારેય માફ નહીં કરું પપ્પા. હા, કેવી વાત કરો છો દેવાંગભાઈ? હવે તમે જવાની ના પાડો છો. અમે લોકો પૈસા આપવા એ રાજી છે ને તમને? જો પહેલા મેં પણ ના પાડી હતી તમારા ભાઈને, પણ એમણે મને સમજાવી અને હું પણ સમજી ગઈ. અને હવે તમે એમને મળવા જવાની ના પાડો છો? કારણ કે હું ચીટિંગ કરવા નથી માંગતો ભાભી. હું બોલ્યો હતો ને કે હું મહેનત કરીને પૈસા કમાઈશ. મહેનત કરીને પૈસા કમાવાની જરૂર હતી. આવી રીતે કોઈની પાસેથી માગીને તો હું પણ રૂપિયા લાવી શકતો હતો ને, પણ મારે માગેલા રૂપિયાથી ખોટી રીતે મારા સંબંધને નથી ટકાવવો. હાર્યો છું તો હાર્યો છું. અરે પણ બેટા, તે મહેનત તો કરી છે ને, અને તું આટલા પૈસા તો કમાયો છે ને. મેં તને કેટલું સમજાવ્યું કે આવી રીતે પીછેહટ નહીં કરવાની હોય. તું જાતો ખરો, એમને મળતો ખરો એક વખત, સાચી હકીકત કહી દે એમને. નથી મળવું મારે કોઈને. હું હાર્યો છું ને તો હારનો સ્વીકાર કરીને જતો રહીશ દૂર. પણ લડવા વગર જ આટલે સુધી લડ્યા, હવે જે છેલ્લો સ્ટેપ છે એ તમે નથી કરવા માંગતા? એકવાર તો મળી જાઓ તો કઈ આઈડિયા આવે કે એ લોકોના મગજમાં શું ચાલે છે, દામિની શું કરવા માંગે છે. હું છે ને કોઈ પણ ખોટું બોલીને, ખોટા પગથિયા ઉપર ચડીને મારા પ્રેમને પાયો આપવા નથી માંગતો. અને એટલા માટે જ ભાભી, તમે રૂપિયા આપો છો ને, છતાં પણ હું ના પાડું છું કે મારે રૂપિયા નથી જોઈતા. જો અત્યારમાં જે સાચું છે એ સાચું છે. જો કદાચ પરિસ્થિતિ એવી ઊભી થશે ને તો હું દામિનીને પણ છોડી દઈશ. નથી ઓપ્શન બીજો કોઈ તો. આવો, બેસો. બેસો ને. દામિનીને છોડવાની વાત કરે છે. હા, છોડી દઈશું દામિનીને. તમે કહ્યું ને એ પ્રમાણે હું શરત હાર્યો છું, અને બોલીને ફરીશ નહીં. દામિની, આ સચ્ચાઈ છે આપણી વચ્ચે કે તું કહેતી હતી ને કે કદાચ ભગવાન કંઈક સારા બાના કરશે, એ ઈચ્છતો હશે તો આપણે બંને એક થઈશું. પણ સોરી દામિની, આપણી લવ સ્ટોરીમાં ભગવાન જ નથી ઈચ્છતા કે આપણે લોકો આગળ વધીએ, અને કદાચ એના માટે થઈને તે દૂર જતો રહીશ તારાથી. જો દેવાંગ, તું શરત હારી ગયો છો, બાકી તું પ્રેમને તો જીતી ગયો છો. કયા પ્રેમને જીત્યો છું? અરે દામિનીના પ્રેમને જીતી ગયો છો તું, શરત ભરેલા હારી ગયો. પપ્પા, જો હવે વધારે કોઈની કાંઈ બેઇજ્જતી ન કરતા. તમે મને કહ્યું એટલે હું તમારી સાથે અહીંયા આવી ગઈ. તમે કહ્યું નહીં કે તમારે શું વાત કરવી છે. હા અંકલ, જો જે કે પણ થયું એમાં મારો જ વાંક હતો. એક બાપ તરીકે તમે તમારી દીકરી માટે વિચાર કર્યો એ બરાબર જ છે. મારા જેવો વ્યક્તિ શું કરી શકશે? જે કમાણી નથી કરી શકતો એ
તમારી દીકરીને ખુશ કેવી રીતે રાખી શકશે, પણ એના અંકલ સપના કેવી રીતે પૂરા કરી શકશે? સોરી અંકલ, મારાથી ભૂલ થઈ ગઈ છે. બે હાથ જોડીને માફી માંગુ છું. અરે પણ અંકલ, જે અત્યાર સુધી દેવાંગભાઈએ નથી કર્યું ને એ આ 2 મહિનામાં કરીને બતાવ્યું છે. એમણે કંઈ ઓછા નહીં પણ 56,000 રૂપિયા પોતાની મહેનતના ભેગા કર્યા છે. અમે પણ માનતા હતા કે એમણે જોબ નથી કરવી કે ધંધો નથી કરવો, પણ આ 2 મહિનામાં દામિનીના પ્રેમના માટે એમણે આ કરી બતાવ્યું છે. અને અત્યારે પણ અમે તો કહેતા હતા કે બાકીના પૈસા અમે ઉમેરી આપીએ, પણ એમણે તમારા લોકો સાથે ચીટિંગ નહોતી કરવી. બસ એના પર જ મને ગર્વ છે. અરે દેવાંગ, તારે ને તો મારી દામિનીને ભૂળવાવી કે અને એને એમ પણ કહી શકે કે તારો બાપ ન મને ને તો ચાલ આપણે ભાગીને લગ્ન કરી લઈએ. અને દામિની એની વાતમાં આવી જાય એમ જ હતી, કારણ કે મને ખબર છે દામિની દેવાંગને આંધળો પ્રેમ કરે છે, એટલે દેવાંગ જે કહે ને એ બધું કરવા તૈયાર હતી. છતાંય મને ગર્વ છે કે દામિનીની ચોઈસ ઉપર કે એણે દેવાંગને પસંદ કર્યો, જે પોતે ખુદદાર હોય, મહેનતુ હોય અને સહેજે એનામાં ચીટિંગ ન હોય અને પોતે પ્રમાણિકતાથી પૈસા કમાવા માગે છે. અને જોયું, તું અત્યારે પોતે તારી હાર હોતે ને તું કબૂલી લેશો. બસ. પણ પપ્પા, હા તમે શું બોલો છો? તમે તો શરત મૂકી હતી ને કે એને પૈસા કમાવાના છે ને એમાં હારી ગયો છે. તમને તો દેવાંગથી વાંધો હતો ને? હા, મને પણ કંઈ સમજાતું નથી કે તમે અચાનક આવી વાત કેવી રીતે કરવા લાગ્યા. હા, હું માનું છું કે મેં શરત મૂકી હતી, પણ એ શરત તારી પરીક્ષા લેવા માટે મૂકી હતી. પરીક્ષા? શેની પરીક્ષા? હા, અને 2 પરીક્ષા લીધી તારી અને બંનેમાં તું પાસ થઈ ગયો છો. પરીક્ષા? તમે જો દેવાંગ, તું પહેલી વાર મને મળવા આવ્યો ને ત્યારે મેં તને કીધું હતું કે તું દામિનીને છોડી દે. જો તે દામિનીને ન છોડીને તો હું ઝેર પી લઈશ. અને મને ખબર છે કે હું જો ઝેર પી લઉં અને મારું જો મૃત્યુ થાય ને તો દામિની ન જીવી શકે, એટલે તે એને મળવાનું જ છોડી દીધું. અને બીજી કે મેં તને કીધું કે તું 1 લાખ રૂપિયા કમાઈને મને બતાય, ત્યારે તારી ઓકાત નહોતી 10,000 કમાવાની, છતાંય તું માની ગયો અને તે કેટલી મહેનત કરી અને 56,000 રૂપિયા કમાણો. એ છે ને તારી પ્રેમની પરીક્ષામાં તું પાસ થઈ ગયો છો. એટલે તમને દેવાંગથી ક્યારે વાંધો હતો જ નહીં? નહીં, મારે તો બસ મારી દીકરી માટે એક સાચો હીરો જોતો હતો અને હીરો આજે મને મળી ગયો છે. તો મેં પણ તમને કેટલું સંભળાવ્યું હતું એ દિવસે. મારા મનમાં એવું કંઈ નહોતું. હા, પણ તમે જે રીતે મને ઓકાતની વાત કરવા લાગ્યા ને એ રીતે નહીં દેવાંગ, તું સાચો હતો, બાકી હું જ ખોટો હતો. પપ્પા, થેન્ક યુ કે તમે માની ગયા, અમારા પ્રેમને સમજ્યા. ને બેન, મેં અહીંયા આવીને જે શબ્દો વાપર્યા ને એના માટે હું માફી માગું છું. કંઈ વાંધો નહીં. કહ્યું હતું ને મેં કે મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે. હું કોઈ પણ વસ્તુ માગું ને તો મને આપે છે. હા, માની ગયો આજે. આ વિશ્વનાથ પ્રતાપસિંહને બરાબર ન ઓળખી ગયો. મેં કહ્યું પણ હતું પપ્પાને કે પપ્પા તમે આપણી ઓફિસમાં એને કામ આપી દો, ત્યારે પણ ન માન્યું. ક્યાંથી માને? આવો પ્લાનિંગ હતો એમનો. બસ હવે તો હું મારી દીકરીના એવા લગ્ન કરાવું ને કે આખું શહેર જોતું રહે, લોકોને એમ થવું જોઈએ કે વિશ્વનાથ પ્રતાપસિંહે એની દીકરીના લગ્ન માટે એક ઇતિહાસ બનાવી દીધો. તો અમે કંઈ કમી નહીં રાખશું. શું કેવું મમ્મીજી? અરે નહીં નહીં, તમારે તો પહેરેલ કપડે જ આવવાનું છે. આ બધું મારી પાસે છે, એ બધું કોનું છે? દેવાંગનું તો છે જ.